વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, આપણે પાઉંભાજી તો ઘણી વખત બધા અલગ અલગ વેજીટેબલ્સનો ઉપયોગ કરીને બનાવતા હોઈએ છીએ, પણ આજે આપણે એક અલગ જ ઇન્ગ્રીડિયન્ટ્સથી પાઉંભાજી બનાવવાના છીએ. તો આજે આપણે બનાવવાના છીએ દૂધીની પાઉંભાજી. આ પાઉંભાજી તમે જો એક વખત ખાશો ને તો તમે વારે વારે બનાવીને આને ખાવાની ઈચ્છા થશે. તો એના માટે મેં અહીંયા આપણે જે કૂણી દૂધી આવે છે એ લઈ લીધેલી છે. તમારે કેટલી વ્યક્તિના માપથી બનાવવાનું છે એ પ્રમાણે દૂધી લેવાની છે. આ માપથી હું બનાવું એમાંથી 4 વ્યક્તિને થાય એટલી ભાજી બનીને તૈયાર થાય છે. તો દૂધીને આપણે સરસ ચોખ્ખા પાણીથી ધોઈ લૂછી અને એની છાલ ઉતારી લઈશું. તમે મારી વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને મારી દરેક ટ્રીકને ફોલો કરજો તો તમારી પણ પાઉંભાજી સરસ બનીને તૈયાર થવાની છે. દૂધી આપણી સરસ છોલાઈ ગયેલી છે. હવે એને આપણે આવા મીડિયમ સાઇઝના ટુકડા કરી લેવાના છે. આને આપણે બાફવાની છે, એટલે સહેજ મોટા ટુકડા હશે તો પણ વાંધો નહીં, કેમ કે બાફ્યા પછી આપણે આને મેશ કરવાની જ છે એટલા માટે. તો મીડિયમ સાઇઝના ટુકડા કરી અને આપણે એની અંદર 1 ગ્લાસ જેવું પાણી નાખી દેવાનું છે. આમાં વધારે પાણીની આપણે જરૂર નહીં પડે, કેમ કે આ દૂધીને પોતાનું પાણી પણ છોડશે અને આપણે જે એમાં પાણી હોય એ જ પાણીથી આપણે એમાં મેશ કરી લેવાના છીએ પાણી સાથે જ. એટલા માટે વધારે પાણી આમાં એડ નથી કરવાનું. અને દૂધીના પ્રમાણ જેટલું આપણે આમાં મીઠું એડ કરી લઈશું, કેમ કે પાઉંભાજીમાં આપણે પછી મીઠું એડ કરીશું પણ ફટાફટ બફાઈ જાય એના માટે આપણે થોડુંક મીઠું આમાં એડ કરી લેવાનું છે. અને મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ ઉપર આપણે 3 વિસલ કરી લેવાની છે. દૂધી આપણી કૂણી છે એટલે સરસ પાકી જશે. અને દૂધી આપણી બફાઈ જાય ત્યાં સુધી આપણે એક મોટી સાઈઝનું ટામેટું લીધેલું છે, એને ટુકડા કરી અને એની એકદમ સરસ પ્યુરી બનાવી લેવાની છે. તો મિક્સર જારની અંદર હું લઈ લઉં છું અને આપણે એક મીડિયમ સાઈઝની ડુંગળી લઈ લીધેલી છે. એ ડુંગળી અને ટામેટાને સાથે જ આપણે પ્યુરી બનાવી લેવાની છે અને પછી આપણે આ પાઉંભાજીનો વઘાર કરવાનો છે. તો ડુંગળી અને ટામેટાની આપણે સરસ આવી પેસ્ટ બની ગયેલી છે. આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું. જો તમે મારી ચેનલમાં નવા હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. હવે આપણે એની અંદર લસણ એડ કરવાનું છે. તો મેં 1 ફીંડવું લસણનું લઈ અને છોલી નાખ્યું છે. હવે લસણની આપણે પહેલાં ચટણી બનાવી લેવાની છે. લસણની ચટણીથી આપણે આનો વઘાર કરવાનો છે. આવી રીતે તમે બનાવી જોજો અને કમેન્ટ કરીને મને કહેજો કે તમારી પાઉંભાજી કેવી બને છે. પહેલી વખત બનાવતા હશો તો પણ તમારી ભાજી એકદમ સરસ બનીને તૈયાર થવાની છે. એના માટે તમે મારી દરેક ટ્રીકને ફોલો કરજો અને દરેક નાની નાની વસ્તુનું ધ્યાન રાખજો તો તમારી પણ ભાજી સરસ બનીને તૈયાર થશે. હવે અધકચરું આપણું લસણ ખંડાઈ જાય પછી એની અંદર આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરવાનું છે. આનાથી આપણી ભાજીનો ટેસ્ટ અને કલર એકદમ સરસ આવે છે. આપણે આની અંદર કોઈ ફૂડ કલર કે એવું કશું આમાં યુઝ નથી કરવાનું, એટલા માટે આપણે કાશ્મીરી લાલ મરચાંથી જ એનો રેડ કલર આપવાનો છે. અને તીખાશ માટે તમારે થોડુંક આપણે જે રેગ્યુલર ખાતા હોય એ મરચું પણ એડ કરી શકો છો. હવે લસણની ચટણી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. આની અંદર બીજું કંઈ એક્સ્ટ્રા નથી એડ કરવાનું, લસણ અને મરચું જ આપણે નાખીશું અને 1 વાટકીમાં આને અલગથી કાઢી લેવાનું છે. હવે આપણે ચેક કરી લેવાનું છે કે આપણી દૂધી બફાઈ ગઈ છે કે નહીં. તો તમે જોઈ શકો છો કે દૂધી આપણી સરસ બફાઈ ગયેલી છે, એકદમ સરસ સોફ્ટ થઈ ગયેલી છે. અને આની અંદર આપણે દૂધી વધારે લાગતી હતી પણ આવી રીતે પાકી જાય એટલે થોડીક ગળી જાય છે, એટલે થોડીક ઓછી લાગે છે ક્વોન્ટિટી. પણ આપણે ગ્રેવી બનાવવાની છે એટલે સરસ એવી ક્વોન્ટિટી થઈ જશે, કેમ કે હજી એની અંદર આપણે ડુંગળી ટામેટાની પ્યુરી પણ એડ કરવાના છીએ. હવે એક મેશરથી આપણે દૂધીને મેશ કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો કે દૂધી આપણી એકદમ ફટાફટ મેશ થઈ ગયેલી છે. હવે આપણે મેશ કરેલી દૂધી, લસણની ચટણી બનાવી હતી એ
ડુંગળી અને ટામેટાની પ્યુરી, આપણે તીખાસ માટે જે રેગ્યુલર મરચું યુઝ કરતા હોય એ મરચું પાવડર લઈ લેવાનું છે, ટેસ્ટ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેવી હળદર, 1.5 ચમચી ધાણા જીરું પાવડર અને આપણે અહીંયા પાઉંભાજીનો મસાલો લીધેલો છે, અડધી ચમચી જેવો પાઉંભાજી મસાલો અને લીંબુનો રસ એડ કરવાના છે અને ગાર્નિશિંગ માટે લીલા ધાણા લઈ લેવાના છે. બધી જ વસ્તુ લઈ અને આપણે સરસ ભાજીને વઘારી લેવાની છે. તો ભાજી વઘારવા માટે મેં અહીંયા 3 થી 3.5 પાવડા જેવું તેલ લઈ લીધેલું છે. આની અંદર આપણે થોડુંક ચડિયાતું તેલ લેવાનું છે. તમારે આની સાથે થોડાક બટરનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો. મેં એકલી સિંગ તેલમાં જ ભાજીને વઘારેલી છે. તેલ સરસ ગરમ થઈ જાય પછી એની અંદર જીરું અને હિંગ નાખી અને એનો વઘાર કરી લેવાનો છે. આની અંદર બીજા કોઈ જ ઇન્ગ્રીડિયન્ટ્સ વઘારમાં એડ નથી કરવાના. અને આપણે જે લસણની ચટણી બનાવેલી છે એને આપણે આવી રીતે તેલની અંદર જ સાતળી લેવાની છે, જેથી કરીને એનો કલર પણ સરસ આવશે અને આપણું લસણ પણ સરસ પાકી જશે. 2-1 મિનિટ થાય પછી આપણી ચટણી જે સરસ ઓગળી જાય એમાં પછી એની અંદર આપણે ડુંગળી અને ટામેટાની પ્યુરી તરત જ એડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો આપણે કાશ્મીરી લાલ મરચાંની ચટણી બનાવી છે તો એનો કલર એકદમ સરસ રેડ આવેલો છે. આની અંદર આપણે કોઈ કલર કે એવું નાખવાની જરૂર નથી પડતી અને ટેસ્ટમાં પણ બેસ્ટ અને દેખાવમાં પણ બેસ્ટ એવી આપણી સરસ પાઉંભાજી બનીને તૈયાર થાય છે. તો આપણે આ જે ગ્રેવી બનાવી છે એને સરસ પાકવા દેવાની છે. જો આની કચાશ રહી જશે તો આપણને ટેસ્ટ સારો નહીં લાગે અને ખાવાની પણ મજા નહીં આવે. એટલે આપણે આ વસ્તુ કરવામાં ઉતાવળ જરાય નથી કરવાની, ધીમે ધીમે આને પાકવા દેવાનું છે. અને આ સમયે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ આપણે પકવશું ગ્રેવીને. અને તેલ આવી રીતે સાઈડમાંથી છૂટું પડવા માંડે ને એમાં બબલ્સ દેખાવા માંડે પછી આપણે જે બેઝિક મસાલા લીધેલા છે એ બધા જ આની અંદર એડ કરી લેવાના છે અને બધું જ સરસ ચમચા વડે મિક્સ કરી લઈશું. અત્યારે પણ આની સુગંધ બહુ જ સરસ આવી રહેલી છે. અને આપણે જે રેગ્યુલર પાઉંભાજી ખાતા હોઈએ છીએ તો વારે વારે ખાતા જ હોઈએ છીએ, પણ આ એક પાઉંભાજી તમે ટ્રાય કરશો ને ચોક્કસથી તમે વારે વારે આને બનાવીને ખાશો. અને ઘણી વખત આપણા બાળકો દૂધીનું શાક કે દૂધી નથી ખાતા હોતા, પણ જો તમે આવી રીતે એની ભાજી પાઉં સાથે આપશો ને તો હોંશે ખાઈ લેશે. અને દૂધીની સિઝન હોય ત્યારે તો આપણે ઘણી બધી વખત આ ભાજી બનાવી લેવાની છે. હવે 2 થી 3 મિનિટ ગ્રેવી પાકી ગઈ છે અને તેલ પણ આપણું સરસ છૂટું પડી ગયું છે. તો આપણે જે દૂધીની પેસ્ટ બનાવીને રાખી છે એ આની અંદર એડ કરી લેવાની છે અને કુકરની અંદર થોડુંક પાણી નાખી અને હલાવીને મિક્સ કરીને રાખવાનું છે. આપણે આની અંદર પાણીની જરૂર પડશે તો આપણે એ જ પાણી આમાં એડ કરી લેવાનું છે, જેથી કરીને કુકરમાં રહેલી પેસ્ટ પણ આપણી આમાં આવી જાય. અને સરસ આવી રીતે મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો આની ક્વોન્ટિટી ઘણી બધી વધી ગયેલી છે. હવે આનું ઢાંકણ બંધ કરી અને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે આને પાકવા દેવાની છે. તો તમે જોઈ શકો છો તેલ ઘણું બધું ઉપરથી આવી રીતે આવી ગયેલું છે. આ ભાજીને તમે પાઉં સાથે, પરોઠા સાથે કે રોટલી સાથે પણ સર્વ કરી શકો છો. અને ઘણા બધા બાળકો તો આને ભાત સાથે પણ ખાતા હોય છે, એની સાથે પણ ખાવાની બહુ જ મજા આવતી હોય છે. હજી આપણે આને થોડીક વાર પાકવા દેવાની છે. તો થોડીક 2 થી 3 મિનિટ આપણે પકાવી છે તો તેલ આપણું સરસ આવી રીતે બહાર આવી ગયેલું છે. હવે ભાજી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. અને ભાજી બની જાય પછી ગેસનું બંધ કરી દેવાનો છે અને પછી જ એની અંદર આપણે લીંબુનો રસ એડ કરવાનો છે અને ઉપરથી લીલા ધાણા નાખી અને આપણે ભાજીને સરસ મિક્સ કરી લેવાની છે. ધાણાથી એનો કલર પણ સરસ લાગે છે અને એનો ટેસ્ટ પણ સારો આવે છે. એનો લુકઆઉટ સારો આવે એના માટે આપણે એડ કરીએ છીએ અને એકદમ હેલ્ધી પણ કહેવાય એટલે નાખતા હોઈએ છીએ. તો તમને ના ફાવતી હોય તો તમે આમાંથી સ્કીપ પણ કરી શકો છો. તો ભાજી આપણી બનીને તૈયાર થઈ ગયેલી છે. હવે પાઉંને આપણે શેકી લેવાના છે. તો મીડિયમ સાઇઝના પાઉં આવે એ મેં લઈ લીધેલા છે. તો એને ચપ્પાની મદદથી વચ્ચેથી આવી રીતે કટ કરી લેવાના છે.
અને પાઉં આપણા કટ થાય ત્યાં સુધી આપણે તવીને ગરમ કરવા માટે મૂકી દેવાની છે. નોનસ્ટિક તવી આવે અને મેં ગરમ કરવા માટે મૂકી દીધેલી છે. અને એમાં એક ટુકડો બટર એડ કરી અને ગરમ કરી લેવાનું છે. બટરની જગ્યાએ આપણે તેલમાં પણ આને શેકી શકીએ છીએ, પણ ભાજી આપણે તેલમાં વઘારી છે એટલે પાઉં આપણે બટરમાં શેકી લઈએ છીએ. અને જે ભાજી આપણે બનાવીને તૈયાર કરી છે એ આમાં થોડીક એડ કરી દેવાની છે પાઉં શેકતા ટાઈમે. તો એનાથી આપણા પાઉંનો પણ એકદમ સરસ ટેસ્ટ આવવાનો છે અને ખાવાની બહુ જ મજા આવશે. તો આ પાઉંની અંદર આવી રીતે થોડીક લગાવી અને તવીમાં મૂકી દેવાની છે. સેમ બીજા પણ 2 પાઉં આપણે લઈ અને આવી રીતે કરી દઈશું ને એકસાથે આપણે 4 પાઉં પણ સરસ શેકી શકીએ છીએ. તો તમે જોઈ શકો છો આપણે એક ચમચાની મદદથી આને આવી રીતે પ્રેસ કરી લેવાનું છે, જેથી કરીને આપણા હાથ દાઝી ના જાય. હવે સાઈડમાંથી થોડુંક તેલ અથવા તો બટર નાખી અને આપણે આને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર શેકાવા દેવાના છે. બંને સાઈડથી થોડાક ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે શેકી લઈશું. મેં અહીંયા તેલનો ઉપયોગ કરેલો છે. થોડુંક તેલ નાખી અને આવી રીતે પ્રેસ કરતા જઈએ અને આપણે પાઉંને શેકી લેવાના છે. આવી રીતે પલટાવીને જોઈએ તો નીચે થોડોક ગોલ્ડન બ્રાઉન કલર થયો હોય ને સહેજ ક્રિસ્પી પણ થયું હોય પાઉં, એવી રીતના આપણે પાઉં શેકી લેવાના છે. આ પટ્ટી પાઉં આવે એ પણ મજા આવે છે આની સાથે ખાવાની, પણ અત્યારે અવેલેબલ નહોતા શોપમાં અને મને નથી મળે એટલે મેં આ પાઉંનો ઉપયોગ કરેલો છે. બંને પાઉંનો ટેસ્ટ તો સેમ જ આવે છે. તમારી પાસે જે અવેલેબલ હોય એ પાઉં સાથે ખાઈ શકો છો. અને બાળકોને આપણે લંચ બોક્સમાં પણ ભરી આપી શકીએ છીએ. કે ફરવા કે ગયા હોય પિકનિકમાં કે એમાં, તો આ ભાજી તમે બનાવીને લઈ જશો તો ખાલી રેડીમેડ પાઉં લઈ અને તમે ખાઈ શકો છો. એકદમ આપણું ઇઝી કામ થઈ જાય છે. તો હવે એક સર્વિંગ પ્લેટની અંદર મેં સલાડ અને લીંબુ લઈ લીધેલું છે અને હવે આપણે ભાજીને સરસ સર્વ કરી લેવાની છે. એકલી દૂધીમાંથી આપણે ભાજી બનાવી છે, પણ એકદમ સરસ વેજીટેબલ ભાજીને પણ ટક્કર મારે એવી સરસ ભાજી આપણી બનીને તૈયાર થાય છે. અને હજી સુધી જો તમે આ ભાજી ક્યારેય ટ્રાય નથી કરી તો અમારી દરેક વસ્તુને ફોલો કરી અને તમે પણ આ ભાજી બનાવજો અને કમેન્ટ કરીને મને કહેજો કે તમારી ભાજી કેવી બને છે. તો આપણે પાઉં, ભાજી અને સલાડ બધી જ વસ્તુ સર્વ કરી લીધેલી છે. હવે આપણે ભાજીનો ટેસ્ટ બમણો કરવા માટે ઉપરથી થોડુંક બટર એડ કરેલું છે. હું અમૂલનું બટર યુઝ કરેલું છે. તમારી પાસે જે પણ બટર હોય એનો તમે ઉપયોગ કરી શકો છો. તો જોતાં જ ખાવાનું મન થાય એવી સરસ મજાની દૂધીની એકદમ હેલ્ધી અને ચટાકેદાર એવી પાઉંભાજી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો છે ને એકદમ સરસ આવી રીતે તમે પણ બનાવો ને એન્જોય કરો. થેન્ક યુ.